આટલું નક્કી રાખવાનું બસ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વસ અને શૂદ્ર 4 વર્ણ, એમાં આપણા 18 વર્ણ. આવું આપણે બધા બોલે, આપણા શાસ્ત્રો બોલે, આપણા પુરાણો બોલે, વેદો બોલે, મહાપુરુષો બોલ્યા, જે આપણી પરંપરાગત જે પાડી હોય બરોબર. પણ સાધુ જે છે ને એ અજાત જાતિમાં આવે. પછી આપણને લોભ જાગે સરકાર પાસેથી, એટલે આપણે વર્ણ મજાવી. પણ સાધુ અજાત જાત છે, આટલું નક્કી રાખવાનું. એટલે આવા પ્રસંગે ફોન તમે બધા ભેગા થયા હોય, ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા હોય અને ધર્મસભાનું આયોજન રાખેલું હોય. શંભુનાથ બાપુ બપોરે હતા ભેગા 5000 માણસ. સાધુ એવો વક્તા હોય ને ત્યારે જેમ સમાજ અને સાધુ આમાં બેઠા હોય ને ત્યારે એનો વધારે મજા આવે. આમ છાતી ગદગદ ફૂલે, એમ કે હું કંઈક બોલું શકું એમ. ઉપદેશક વાત નહીં, કોઈને બધાને સમજણ છે. ધર્મમાં હોય કોઈ કહેવાની ચીજ જ નથી. બીજાનો વિવેક રાખો કહેવાની ચીજ હોવું જ જોઈએ આપણે. એટલે જે નિમિત્તે હું તમે ભેગા થયા છીએ અને બાપુને પણ જવું છે. બાબુરામ બાપુને અમારે રસિક બાપુ ચાદર વિધિ કરવાનું કહે છે, તો રસિક બાપુ બાબુરામને 1-2 મિનિટ એમનું સત્કાર કરી નાખે. કારણ કે ભગવાન કી, સદગુરુ મહારાજ કી. રામ હરે રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ. પણ ગાજવું જોઈએ પણ. એટલે 1 જ મિનિટ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 હરે. વાહ, અસ્તુ. જય શ્રી રામ. પણ અત્યારે જે મંચસ્થ મહાનુભાવો છે એનું આપણે સન્માન કરવાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અત્રે પધારેલા મહામંડલેશ્વર આદરણીય પરમ પૂજ્યપાદ શામળદાસ બાપુ રાજપરા કબીર આશ્રમ, એમનું સન્માન અમારા પાટણા ગામના સર્વ પંચભાઈઓ જે પણ અહીંયા હાજર છે એ સર્વ પંચભાઈઓને નમ્ર વિનંતી છે કે ઝડપથી સ્ટેજ પાસે આવે અને શામળદાસ બાપુનું શાલ અને ફુલારથી સ્વાગત કરે. બોલ નરસિંહ ભગવાનની જય. બોલ સદગુરુ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એમને અમારા મકવાણા પરિવારના મોભી અર્જુનદાસ બાપુને નમ્ર વિનંતી કે એ આવે અને બાપુનું શાલ અને ફુલારથી સ્વાગત કરશે. બોલ સદગુરુ ભગવાનની જય. હવે રણુજા ધામ પાટણા એમનું સન્માન વીરદાસ બાપુ અમદાવાદ અને બાબુરામ બાપુ કરશે. બોલ રામદેવજી મહારાજની જય. હવે પ્રેમ સાહેબની જગ્યા ચૂડા એમના મહંત નરોત્તમ બાપુ, એમનું સ્વાગત અમદાવાદથી પધારેલા અમારા મનુ બાપુ. બોલ સદગુરુ ભગવાનની જય. પ્રેમ સાહેબની જય. હવે ગુલાબ સાહેબ આખા પરિવારના
પીટી બાપુ તરીકે હુલામણાના નામથી જે ઓળખાય છે એ પુરુષોત્તમદાસ બાપુ નાના સાથે નાના અને મોટા સાથે મોટા અમે એના દીકરા છીએ, પણ છતાંય એને કામ આપીએ તો એ સહજ સ્વીકારે છે. એટલે પીટી બાપુ અને અમારા બાબુરામ બાપુ બંને એમનું સન્માન કરશે. તમામ સંતો અમારા માટે સન્માનીય છે, પણ સમયની પાબંદીના કારણે દરેકનું સ્ટેજ પાસે બોલાવીને બીજી બાબત એ છે કે ગુજરાત પ્રદેશ સાધુ સમાજ સેવા સંઘનું અમે એક જેહાદ જગાવી આખા ગુજરાતની અંદર, ગુજરાત અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડ આવું આજથી 5 વર્ષ પહેલાં ચાલતું કે ભાઈ એ ગુજરાત સાઈડના સાધુ છે અને આ છે કાઠિયાવાડી સાધુ છે. એ 5 વર્ષ પહેલાં 2020માં અમે જહેમત ઉઠાવી અને આખા ગુજરાતનું એક કરી અને જે ગુજરાત પ્રદેશ સાધુ સમાજ સેવા સંઘની સ્થાપના કરી અને એના હું પ્રમુખ તરીકે હતો. એમાં અમે જિલ્લે દરેક જિલ્લાની અંદર અમે આખી કારોબારીની રચના કરી, કમિટીની રચના કરી અને જિલ્લા વાઇઝ એમાં અત્યારે અમારા આમંત્રણને માન આપી અને પધારેલા એવા મુકેશ ગેરી બાપુ એમને એ છે અમરેલી જિલ્લા ગુજરાત પ્રદેશ સાધુ સમાજ એકમના પ્રમુખ છે. એમને વિનંતી કરું કે એ અહીંયા સ્ટેજ પાસે આવે અને એમનું સન્માન દિનેશનાથ, ભીમનાથ અને અમારા જગદીશભાઈ એમને વિનંતી કરું કે મુકેશગીરી બાપુનું સન્માન કરશે. વધારો. આ મુકેશગીરી બાપુ 5 વર્ષથી સાધુ સમાજનું હું જે પણ કાર્ય એમને મેં બતાવ્યું છે, ગુજરાતના દરેક જિલ્લામાં અમારું સંગઠન છે, પણ મુકેશગીરી બાપુને હું અહીંથી ફોન કરું, બાપુ આ સાધુ સમાજને વધાવી લઈએ. એવા જ આમ કહીએ તો મારા મામા છે, પણ ગોપાલદાસ બાપુ રાજમુખ છે, મારા મામા છતાંય હું એનો ભાણેજ છું, પણ મારી સાથે મિત્રતા ભાવ રાખે. હું એનો ભાણેજ હોય છતાંય એ બાપુ કહીને મને બોલાવે છે. આવા સરળ સ્વભાવવાળા ગોપાલદાસ બાપુને નમ્ર વિનંતી કે અહીંયા આવે. તો શિવરામભાઈ અહીંયા આવો અને સિયાનગરથી પધારેલા અમારે મોરારભાઈ એ પણ અહીંયા આવે અને બાપુનું સન્માન કરે. બાપુ ખૂબ સરળ સ્વભાવના છે. વાહ વાહ વાહ. બોલો ગોપાલ બાપુની જય. હવે આપણે જેને સાંભળવા છે એવા મહામંડલેશ્વર 1008 કબીર આશ્રમના મહંત પૂજ્યપાદ શામળદાસ બાપુને વિનંતી કરું કે આપ શ્રી સમય અનુરૂપ હા બાપુનો મકવાણા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. અહીંયાથી આપણા પરિવારના 2 ભાઈઓ પણ બાપુને લેવા સામે જાય. બાપુ પધારો. ભાઈ જાઓ. આની વાત કરી અને પછી ત્યાં સ્ટેજ પાસે આવે અને ઝડપથી બાપુનું આપણે સન્માન કરવાનું હોય. મનુ બાપુ સ્ટેજ પાસે આવો. પીટી કાકાને એને કહેવાય બાપુને લઈને આવો અને આપણે
મકવાણા પરિવાર અહીંયા હાજર છે. તમામને નમ્ર વિનંતી છે, હું કોઈના નામ નથી લેતો. તમામ આવી અને બાપુનું ફુલાર અને શાલથી સન્માન કરવાનું છે. એટલે ઝડપથી હું અહીંયા કહું એટલે તરત બધા હાજર થઈ જજો. નાથની જય, શંભુનાથ બાપુની જય. બાપુ પધારો પધારો. કે સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરે અને એવા જ હાલ વલભીપુરા તાલુકા ગ્રામ્ય રૂરલના ભાજપના પ્રમુખ દિનેશભાઈ દિહોરા, એમને પણ વિનંતી કે એ પણ એમનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ. અમારા મકવાણા પરિવારના હાજર તમામ મકવાણા ભાઈઓને નમ્ર વિનંતી કે બાપુનું ફુલાર અને શાલથી સ્વાગત કરે. બોલ સંત સવયાનાથની જય, શંભુનાથ બાપુની જય. હવે એવા જ આપણા માનીતા અને ચહિતા, જોકે પદુભા બાપુ સાથે હમણાં મારે 2 મહિનાથી જ પરિચય છે, પણ જ્યારે પણ ફોન કરું ત્યારે તરત સામેથી બોલો બોલો મનુ બાપુ શું કામ હતું. એવા કર્તવ્યનિષ્ઠ અને જે પણ કામ એમને અને આપણા અહીંયા પાછા આ તાલુકાના જ પછે ગામના વતની છે. માધુબાબુ પધારો પધારો. દિનેશભાઈ દિહોરા, એમનું પણ સન્માન બાબુરામ બાપુ ને વિનંતી કરું ફુલાર અને ભાઈ સંજયભાઈ અને અમારા શિક્ષક નરેશભાઈ, આ બંનેને નમ્ર વિનંતી. ઓ નરેશભાઈ પધારો. માધવદાસ બાપુનું સન્માન કરશે ફુલાર અને શાલથી. પરિવાર છે, પણ આ સાધુ સમાજમાં ક્યારે દીક્ષા લીધી એ વિશે આછો ખ્યાલ બાપુને આપવો છે, અહીંયા સંતોને આપવો છે ને હાજર એ લોકોને પણ આપવો છે. સ્વામી જે આજ અમારાથી 11મી પેઢી, એટલે મારો અને મારો પુત્ર, હું 9મી પેઢી છું, એટલે મારા પુત્રનો પુત્ર એટલે 11મી પેઢી પહેલાં પાટણ પદમવાડીમાં શિવરામ બાપુએ એ દીક્ષા લીધી હતી અને ત્યાંથી અહીંયા આવ્યા. એ પછીને હું આ એક અમારી જે એક વંશાવળી તો આમ જોઈએ તો કબીરભાઈ સાધુ, એના પિતાશ્રી હિતેશભાઈ સાધુ, એના પિતાશ્રી મનુભાઈ સાધુ, અમારા પિતાશ્રી વચનદાસ બાપુ, વચનદાસ શંકરદાસ, શંકરદાસ નારણદાસ, નારણદાસ ત્રિકમદાસ, ત્રિકમદાસ અકલદાસ, અકલદાસ રામદાસ, રામદાસ રાઘવદાસ અને રાઘવદાસ શિવરામ. આ શિવરામ બાપુએ પાટણ પદમવાડીમાં ત્યારે એમને ગુરુ ધારણ કરી અને એ પછી અહીંયા પાટણા મુકામે આવેલા. અને બાપુ એ પછી અમારી પરિવારની અંદર 7 સંતોએ ચેતન સમાધિ લીધી. એ પણ અહીંયા મારે કહેવું પડે કે આપ સંતોની વચ્ચે કે વાલદાસ બાપુ જે ફકડ હતા, એમની ખારી ખીજડીયાની અંદર સમાધિ એમને લીધી હતી. અકલદાસ બાપુ એમને એક નિયમ હતું કે દર પૂનમ રહેવાની, અને આ હોતારિયા ગામની અંદર એમને ગયા. હોતારિયા ગામની અંદર એમને પૂનમ હતી, છતાં પણ ભૂલથી કયો કે એ વખતના અમારા શિષ્યોનો પ્રેમ ભાવ સમજી અને એને અવગણના નહીં કરવી એવી ગણતરીના હિસાબે એમને પૂનમનો ઉપવાસ ત્યાં તૂટ્યો, એમનું નિયમ તૂટ્યું. એટલે આખા વસ્તી પંચના ભાઈઓને બોલાવી અને બાપુએ ત્યાં સદગુરુ સીતારામ કરી અને હોતારિયાની અંદર સમાધિ લીધી.
અને એ સમાધિની ફૂલ સમાધિ અત્યારે અમારા અખાડાની અંદર અમે અહીંયા લીધી છે. એ પછી રાઘવદાસ બાપુ એમને પણ ચેતન સમાધિ લીધી. નારાયણદાસ બાપુની વાત કરીએ તો નારાયણદાસ બાપુના એક શિષ્ય, એમનું નામ હું અત્યારે ગામ અને નામની મને ખબર નથી, ભૂલી ગયો છું, પણ એમના શિષ્ય સાથે એટલો અતૂટ નાતો હતો. એટલે બાપુએ એમની સાથે નારાયણદાસ બાપુએ એવું કીધેલું કે આપણા બેમાંથી જે કોઈ પહેલું જાય એ એકબીજાને બોલાવ્યા પછી જ સદગુરુ સીતારામ કર્યા પછી જ સમાધિ લેવી. બનવું એવું કે નારાયણદાસ બાપુ સમાધિસ્થ થયા. અહીંયા પાટણા પંચના બધાને ભેગા કરીને એમને સમાધિ લીધી. વાત વાયુ વેગે જઈ એમના શિષ્ય પાસે. એમનો શિષ્ય તો એ ભાગ્યા રાખતા હતા, એ વાડીએ કામ કરતા હતા, અને ત્યારે એમ કીધું કે ભાઈ નારાયણદાસ બાપુએ સમાધિ લીધી. એમના શિષ્યએ એવું કીધું કે ભાઈ આ કોઈ દિવસ શક્ય બને નહીં. બાપુએ મને વચન આપ્યું છે કે મને જ્યાં સુધી બોલાવે ને ત્યાં સુધી હું ત્યાં હાજર ન હોય ત્યારે જ સમાધિ લેવાય. આ અમારી વાત હતી. ગમે એ લે કે હું લઉં, પણ એ બન્યું નથી એટલે હું વાત ન માનું. તો ભાઈ તું માન કે ન માન, બાપુએ સમાધિ લઈ લીધી છે. એ પછી ત્યાંથી ચાલતો ચાલતો શેરડીના હાંઠા 4 લઈ અને અહીંયા આવ્યા. અહીંયા આવીને બાપુને વિનંતી કરી, બાપુ તમે તો મારા ગુરુ છો, અને ગુરુ કોઈ દિવસ વચન ભંગ થાય નહીં, આ બન્યું કેમ? એટલે સમાધિસ્થ નારાયણદાસ બાપુ એ વખતે તુલસીદાસ બાપુ એ મુંબઈ ગયા બાપુ, અને એમને શિષ્ય સમુદાયમાં, અમારે મુંબઈમાં એટલા બધા શિષ્યો છે કે એક વર્ષ ત્યાં રહીએ તો એક ઘરે એક જ વખત જવાય. હવે આ બાપુ માંગણીએ ગયા હતા, એમાં બાપુને એવું નક્કી થઈ ગયું કે ભાઈ હવે મારે સમાધિ લેવાનો સમય થઈ ગયો છે. અમારા શિષ્ય ત્યાં છે સિતરાવાવના, એમને કીધું કે ભાઈ તું નાળિયેર અને સાકરનો પડો લઈ આવે. એમને સિયાનગરમાં એમનું વતન, ત્યાં રહે. એમ તો કે બાપુ આની શું જરૂર છે? કારણ કે હું સિયાનગર જાઉં, મારા દેહ છોડવાનો છે ને, એ અમારું ગામડું ગામ છે, ન્યા આ કાંઈ મળશે નહીં, પછી આ મારા છોકરા ક્યાં જશે એમ. એટલે કે તું લાવી દે. એટલે વસરામ સવજી સિંગલે ત્યાં એમને બાપુને એ લાવી દીધું. પછી એમના મોટા ભાઈ, એમના નાના ભાઈ લક્ષ્મણદાસ બાપુ અને તુલસીદાસ બાપુને કીધું કે મારે હવે દેહ છોડવાનો સમય થઈ ગયો છે, તમારે આવવું હોય તો આવો, નહીંતર હું જાઉં છું. બાપુ મુંબઈથી ત્યાં સિયાનગર આવ્યા, અને ત્યાં વાસના વસ્તીના પંચભાઈઓને બધાને બોલાવી અને ત્યાં બાપુએ સમાધિ લીધી. એવા જ ત્રિકમદાસ બાપુ, એટલે 7 સંતોએ બાપુ અમારા કુળમાંથી આ ચેતન સમાધિ લીધી છે. એટલે અમારો મકવાણા પરિવાર એ બાપુને દંડવત પ્રણામ કરે છે. આજ અત્રે આપણે અમારી વાત છે એ કહેવી જરૂરી હતી. અને ત્યારબાદ અકલ સાહેબ, આ નરસિંહ સાહેબની વાત કરીએ તો અકલ સાહેબે આ 300 વર્ષ પહેલાં અહીંયા આ મીઠારામ બાપુનું આ ઘર હતું, અને ત્યાં આ અમારા નરસિંહ ભગવાનની સ્થાપના કરી હતી. અને એ પછી આજ આપ સૌ સંતોના અને દાદાની દયાથી અત્યારે મંદિરનું નિર્માણ થયું છે. અને આપ સૌના ચરણોમાં અમારે દંડવત પ્રણામ. આપ સૌની હાજરીથી આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. અમે પણ પ્રાર્થના કરીએ અને તમે પણ પ્રાર્થના કરો કે અમારા મકવાણા પરિવારને ઉત્તરોત્તર પ્રગતિ થાય, સાધુ સમાજની પ્રગતિ થાય, એવી સ્પષ્ટ ભાવનાથી હું વંદન સાથે મારી વાતને પૂરી કરું છું. અને હવે આપણે મહામંડલેશ્વર શામળદાસ બાપુને વિનંતી કરીએ કે આ પ્રસંગ અનુરૂપ 2 શબ્દો બોલશે. જે સંતોના ખરેખર શિરોમણી છે, સાધુ સંતો માટે એમના શબ્દ પુષ્પ અર્પણ કરવા પહેલાં આપણે સત સવૈયાનાથની જય બોલાવશું, સવેરી નરસિંહ ભગવાનની જય બોલાવશું. મકવાણા પરિવારને પણ ખૂબ ધન્યવાદ આપશું. બોલો સત સવૈયાનાથની જય. પદમ નામે વિષ્ણુ શરીરે નરસિંહ ભગવાનની જય. મકવાણા પરિવારની જય. સાધુ સંતો, મહંતો, ભાઈઓ બહેનો સર્વને અમારા કોટી કોટી દંડોત પ્રણામ છે. પોતાની જીવન વિશેષતા મનોભાવ
જમ ભારગતિ જાણતા હતા કે જમ એની પાસે આવી શકે. હાલમાં પણ એવા સંતો છે બાપુ જેવા કે ભાદરમાં આવે ને એટલે જમ ભારગતિ બોલે ને એ ગામમાં મરણ ન થાય, રોકાય ત્યાં સુધી. અને ખરેખર 5 તત્વ અને 3 ગુણનો જે દેહ છે એ તત્વમાં તત્વ સમાઈ ગયા પછી 70 ઘરની અંદર પત્રિકામાં 29 નામ છે. અને એ કડી મળેલા આગેવાનો જે સાહિત્ય સંપ અને સંગઠન આટલું બધું જો સાધુ સમાજની અંદર હોય સમાજે આપણે પણ આનું ગ્રહણ કરી અને દરેક સમભાવના રાખી અને આવું આયોજનમાં આપણા સહયોગી લોહીના સંબંધોના રાખી અને કાર્ય કરવું જરૂરી છે. પ્રાણ પ્રતિષ્ઠા અને 10 અવતાર એની અંદર શરીરી નરસિંહ ભગવાને એક જ રૂપ ધર્યું હરણાકશને મારવા માટે. પછીનો કોઈ પ્રકાશ કે કોઈને મળ્યા નથી. શરીરી નરસિંહ ભગવાન પ્રહલાદની પોતે રાખવા શરીર નરસિંહે દીધો છે રૂપ. થંભમાંથી પ્રગટ થયા અને હરણાકશ માર્યો છે ભૂપ. આવા હરણાકશમાં ઉર્મી રાજા હરિએ દીધા છે માન. આ હરણાકશ એવો હતો, ઉર્મી રાજા હતો ને હરિએ માન દીધા હતા. હરિએ કીધું હતું ઉંમરમાં નહીં મર, દિવસે નહીં મર, રાતે નહીં મર. પણ શરીર નરસિંહ ભગવાને એને પણ સ્વાહા કરી નાખ્યો. ખરેખર આપણે જ્યારે હવન બોલવામાં આવે ને ત્યારે સ્વાહા એટલે હું સ્વાહા એટલે પૂરું. સંતોની શાખ એવી નથી. સ્વાહા એટલે હવે પ્રકાશમાં પ્રકાશિત થવા માટે અગ્નિ પ્રગટાવી રહ્યા છે. કાના બાવા, જોધા બાવા અને વીર બાવા. કાના બાવા, જોધા બાવા અને વીર બાવા ત્રણેયના ગુરુ રૂપનાથ હતા. મકવાણા પરિવારમાં જોધલપીરની જગ્યા એ હાલમાં અમારા સાધુ સમાજની નાતે પાટણા મકવાણા પરિવારને વિષ્ણુ તિલક આપવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે મંડપ હોય, ડાલીબાઈની ઝૂંપડી બનાવવામાં આવે તો ત્યાં પાટણાના મકવાણા પરિવાર હોય ને એ જ પંડિત તરીકે બેસે, બીજા કોઈ જોત ચગાવી શકે નહીં. પાટણાના મકવાણા ન હોય તો એ બીજા મકવાણા હોય તો એ બેસી શકે છે. અને એ વખતે નાતે મુખિયાપણું કેરિયામાં આપ્યું હતું. પટેલનું બિરદું ભાવનગર ખાનદાસ બાપુને આપ્યું હતું. અત્યારે હાલમાં આપણે વિષ્ણુ સંપ્રદાયના પદમનામી વિષ્ણુ સંપ્રદાયના આ પાટણાના મકવાણા છે એને આપણે પાટે બેસાડીએ છીએ. અને દરેક સંતો કોઈ પણ જાતના સંકલ્પો વિકલ્પો કર્યા બન્યા આવો મંડપ મેળા હોય અને એમાં આપણા પાટણાના મકવાણા પરિવારમાંથી કોઈ હોય તો એને બેસાડવાનો આગ્રહ રાખવો, જેથી કરીને આપણા પિતૃએ જે નીમ્યું છે એ કોઈ પણ જાતના પૂર્વજનોના દોષમાં ન આવી. એટલા માટે નરસિંહ ભગવાનનો કાના બાવા, જોધા બાવા અને વીર બાવા કાનપીરિયા છે. જોધલપીરમાં મકવાણા છે, વીર બાવામાં વોરા છે. ત્રણે 1300ની સાલમાં થયા. જોધલપીર, કાના બાવા અને વીર બાવા. રામાપીર ત્યાં 1469 વસંત પંચમી અને શુક્રવારના દિવસે. આ વીર બાવાની સાધારણ વાત કરું છું, જેમાં શરીરે નરસિંહ ભગવાને કોઈને દર્શન નથી આપ્યા. પણ હાલમાં વીર બાવાનું ખડસલિયા કોળિયકની બાજુમાં એક સમાધિ મંદિર છે. અને સમાધિ મંદિરમાં કાના બાવા અને જોધા બાવા બે હાથમાં નરસિંહોત્સવ કરવા આવ્યા. જો નરસિંહોત્સવની અંદર 84 લીંબુ બાંધવામાં આવે છે. પણ 84 એને એમ કે હવે મારે હું જાઉં. પછી શરીરે નરસિંહ ભગવાન 3 મારીને આવ્યો. 3 ભવનથી લક્ષ્મીનો વર થઈ
5 કામઠા એ માર્યા પારાથી એને લઈ હાલ્યો બાંધી. 3 મારીને ત્યાં એના હાથમાંથી સરી પડી ગઈ. શિકારીને 5 કામઠા માર્યા અને બાંધીને હાલતો થાય છે, પણ શરીરે નરસિંહ ભગવાન એમ કહે છે કે એમ ન માનતો તારા બળથી જ આવું છું. હા બળ આ રૂપે તો મેં અનેકને હાણી નાખ્યા, ઓલે હરણા કષ્ટ એવા અસ્થિર, પણ આજે હું દીનો નાથ દોરાઈને જાઉં છું એક મારા વીર બાવાથી. તો આવા સંતોના સાનિધ્યમાં આપણે બેઠા છે. સદગુરુ કૃપા કરે, શરીરે નરસિંહ ભગવાન આ ભૂમિની અંદર પ્રકાશમાં પ્રકાશિત કરે અને મકવાણા પરિવારમાં અકલદાસ બાપુ જેવા પ્રગટ થાય એવી અમારા સદગુરુને પ્રાર્થના. બોલ સદગુરુ મહારાજની જય. મહાદેવ મંદિર પાટણા એમના મહંત શ્રી પ્રભુદાસ બાપુ એમનું સન્માન અમારા પીટી કાકા કરશે ફુલાર અને સાલથી. બોલ સદગુરુ ભગવાનની જય. એવો જ મારું નામ મૂળદાસ બાપુ રાઠોડ, એમની અહીંયા હાજરી હોય એટલે બાપુ એને બહુ ઘણા કલાકારો સાથે એમને તબલાની સંગત મેળવી છે. એટલે અમારું પણ અમારા આંગણે હોય તો મૂળદાસ બાપુનું પણ સન્માન કરવું રહ્યું. મૂળદાસ બાપુ રાઠોડ એમનું સન્માન કરશે મનુ બાપુ અમદાવાદ. નરસિંહ ભગવાન ની અમે વાતની શરૂઆત કરી એટલે અમને ગળમથલ હતી બાપુ કે કેમ થશે ત્યાં, પણ આજ સુધીનું જેનું માર્ગદર્શન એવા અમારા ગોવિંદરામ બાપુ આ પાયાની નેવકી ઈટ છે. એટલે ગોવિંદરામ બાપુ હમણાં એમનું સન્માન કરવું હતું, પણ એમને જવાબદારી આપી હતી કે એમને નરસિંહ વસતની બધું એને વધારવાની એમની જવાબદારી હતી. બાપુએ પૂજાપાથી લઈ અને અમે જોત લેવા તાલાળા ગયા ને તોય મને કે હાલો હું આવું છું. એટલે એમને અમારા ફૂઈના દીકરા છે, પણ એને ખૂબ ખૂબ એમાં આ કાર્યની અંદર સેવા આપી છે. એટલે અમારા પીટી કાકા અને વીરદાસભાઈ આ બેને વિનંતી, ભાઈ શિવરામભાઈ પણ સાથે આવે. આ ત્રણેય આપણા ફૂઈના દીકરા અને જેઠીરામ બાપુની જેઠીદાસ બાપુનું સમાધિ સ્થાન ખમલાવ ગોવિંદરામ બાપુનું ફુલાર અને સાલથી સન્માન કરશે. બોલ જેઠીદાસ બાપુની જય, ગોવિંદરામ બાપુની જય. હવે પૂજ્યપાદ શંભુ બાપુ અને અત્રે ઉપસ્થિત બધા સાધુ સંતો મહંતો બધાના ચરણોમાં વંદન. મને મનુ બાપુએ વાત કરી કે બાપુ પારણા મારું સાસરું છે, એટલે મારે તો ટાઈમ આપવો જ પડે. હવે આજના દિવસે ખૂબ સરસ આયોજન કર્યું છે આ મકવાણા પરિવારે. આજના દિવસે મારા દાદાની થોડી સ્મૃતિ મને થઈ છે. મારા દાદા ખીમદાસ બાપુ મનુ બાપુ, એમને કોઈ પૂછે ને કેમ છે બાપુ, એટલે એમ કહેતા દાદાની દયા. આટલો શબ્દ કહેતા, દાદાની દયા. તો હું એમને પૂછતો, ત્યારે મારી ઉંમર 15 વર્ષની ઉંમર હતી, 10મું ભણતો, ત્યારે પૂછતો કે બાપુ આ દાદાની દયા તમે કયો અને કોઈને આશીર્વાદ આપો તો દાદો સુખી રાખે, એટલે આ દાદો કયો મને ખબર નહોતી હો. એટલે ગણપતિ દાદા, હનુમાન દાદા, ચરમાળિયા દાદા, ગોરધન દાદા, દાદા તો કેટલાય છે. બાપાના બાપા એ દાદા જ કહેવાય ને, અને બહુ માથા ભારે હોય એને દાદા કહેવાય.
એટલે મેં કીધું આ દાદાની દયા કયો છો, દાદો સુખી રાખે, તો આ દાદો કયો કે બેટા ઈ દાદો નરસંગ. અને આપણે વાડીના સાધુ કહેવાય, આપણા વાડીના સાધુનો જે આરાધ્ય દેવ છે, આપણો જે ઈષ્ટદેવ છે એ દાદો નરસંગ છે. એવા દાદા નરસંગની પ્રાણ પ્રતિષ્ઠામાં આપે મકવાણા પરિવારે જે મારું સન્માન કર્યું છે, હું તમારો ખૂબ ખૂબ આભારી છું. બોલો સદગુરુ મહારાજની, નરસિંહ ભગવાનની. એટલે મારા વાલા બે ભાઈઓ આવો અને આ બધાને ફૂલની પાંદડીથી, ફૂલની ને ફૂલની પાંદડીથી એ લોકોનું સન્માન કરો. અને વિશેષથી અમારા ગોવિંદરામ બાપુને વિનંતી કે આ પ્રસંગ અનુરૂપ બે શબ્દ કહે. કારણ કે આ સંતોની સભા છે અને અડખે પણ આ બેઠા એ બધા સાધુ સમાજ સાંભળે છે, એટલે સંતોની સભા છે. મેં હમણાં કીધું કે છે અપ આપો એટલે આપ્યું હતું, વળી પાછું પદભાઈનું થઈ ગયું. એટલે પરમ પૂજ્ય એક આપણી સમાજના સાધુ સમાજ નહીં, ઓલ દલિત સમાજના ધર્મગુરુ એવા શંભુનાથ બાપુ 1008 અમારા બાપુ શ્રી શ્યામલદાસજી બાપુ મંચસ્થ અમારા બાપુ છે 8મી તારીખમાં. અને જે ટાચણી બાપુ હા 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 છે, હા અનેક કેસેટો ખૂબ એવા મુરદાસ બાપુ, એમનો પરિવાર. અને પછી એમની એક નિર્મળતા જુઓ. મુરદાસ બાપુ આ ઉંમરે પણ જો મને મળ્યા હોય તો છેક પગે અડે. હા હા આ બધા એવા જો, એમાં દીકરા બે એટલી નિર્મળતા મુરદાસ બાપુ. એવા મંચસ સંતો અમારા વલ્લભીપુરના પદુભાજી, હમણાં ભાઈ અમારા મોટા ભાઈ બહુ વખાણ કર્યું. એટલે ખરેખર કોઈ માણસના વખાણ આપણે બેઠા હોય કરીએ એમ નહીં, એની ગેરહાજરીમાં આવે. એકવાર કદાચ એના ફાર્મમાં જાઓ તો તમને થાય કે આપણે ઇન્દ્રાપુરીમાં આવ્યા છીએ. હા પદુભાનું ફાર્મ, હા ઇન્દ્રાપુરી બાપુ ખરેખર. એટલે આ જે પ્રસંગ છે, બાપુ કે શંભુનાથ બાપુ કે બહુ મોટો પ્લોટ છે, પણ મોટો પ્લોટ નથી. આ બધાએ આ જગ્યા આપી દીધી. જો અમે મારા કાંદા મામાનું મકાન, બાજુ મીઠાના મામાનું મકાન, આ લખમણદા મામાનું મકાન, આ બધા મકાન હતા. પણ આ મંદિર, આ મંદિર છે એ મીઠારામ બાપુનું મકાન હતું. અને એમના પરિવાર જો આ બાપભાઈ બેઠા ઈશ્વરદાસ જતા રહ્યા ગુજરાત, એમણે દાદાના મંદિર માટે આપી દીધું. હવે મીઠારામ મામાના આંગણામાં હનુમાનજી, એટલે આ હનુમાન ગોતે તો જ બધું આવે બાપુ. હવે આ મકાન હતું એ માતાજી. પણ ખરેખર આ એમના જો તરમાળી દાદા, પછી રામાપીર, અને આજથી 1981માં અમારા વિરદાસ બાપુ જે બેઠા છે, એમના બાપુ મારા કાંદા મામાએ 1981માં સવરા મંડપ કરેલો અને બળદેવ બાપુની હાજરી હતી 81માં. હા સવરા મંડપ કરેલો. હા કાંદા મામાને સવરા મંડપ એટલે એમને કે બીજ રેવાનું એવું કહી દીધું, બસ મારે આવો પ્રોગ્રામ કરવો છે ભાઈ. અને કર્યો તો 81 જબરદસ્ત. એટલે અહીંના પંચ ભાઈઓ પહેલેથી જ સહકાર આપે છે. દહાડિયા છે, બીજા ઘણી અટક છે. અને ઓલા ભાઈ તો અમારે જે બપોર જમવા ગયા એનો તો આખો પરિવાર, છોકરાની બહુ મીઠાભાઈ કાળાભાઈ, એના દીકરાની બહુ, એના દીકરા બાપુ જમવા બેઠા. આખી લાઈન જમી રહ્યા પછી કે બાપુ એમને બેજો, લાગટ બદલ પગે લાગવા આવ્યા. વિચાર કરો. અને આ બધું ગોયલવાડમાં તો ખરેખર સંતોના એટલા બધા સન્માન થાય છે. અને ભગવાન મને અહીંયા જ ભૂલો પડે. ગામડે મંદિર ગણી લો ને ગમે એટલા, એકથી એક ચડિયાતા મંદિરો છે અહીંયા. એટલે આ પ્રસંગે શંભુ બાપુ એટલા બધા વ્યસ્ત છે. મને હમણાં ફોન કર્યો, બાપુ હું રાતે નહીં રોકાવ, અમદાવાદ જવું, આ સીધા જ અમદાવાદ. વિચાર કરો, ઘરે જ જવું. એટલે મેં કહું બાપુ રાતે છે ને કીધું. અહીંયા આવ્યા, હમણાં કીધું ને બાપુએ કે તોતણિયા હારે હતા ને, પેલા ભીમ સાહેબે જેમ જીવન નક્કી કરાવ્યું ને, આ ગામમાં હતા ને આ ગામમાં હતા ને આ ગામમાં હતા. હવે સવારમાં તોતણિયા કોક જાય કે હા સંભોગો હતા, અત્યારે પાટણ આવ્યા હતા કે સંભોગો અહીંયા હતા. આ બધું એવું છે ખરેખર બાપુ, દાદાની દયા છે. એટલે આ પ્રસંગે
સંતો આવ્યા, સગાવાલા ખૂબ આવ્યા છે. અને મકવાણા પરિવાર એટલે મારા મામા આખું મોહર મારું મોહ અહીંયા બેઠા. દાદાની દયા થઈ ગઈ કે મીઠારામ મામાની એમના બાપુની બેહારેલી મૂર્તિ જો જડી જાય આપણને આ જમીનમાંથી તો દાદો આ કામ કરી દે. આવું અમે બધાએ નક્કી કરેલું. અહીંના વાંસના ભાઈઓ હતા ને અને પરિવાર હતો. અને એમાં દાદાએ નક્કી કરી દીધું કે આ જડી જશે. અને અત્યારે અમારો વકીલ ક્યાં ગયો? વકીલભાઈ, હા, વકીલ અત્યારે એમ કીધું કે ગોવિંદબાબુ તમે જેથી બોલે તો થઈ જાય છે. આ કરી દીધું મારા દાદાએ. બોલ નરસિંહ સાહેબની, અકલ સાહેબની. આ મેન અકલ સાહેબ, અકલ સાહેબના મેન આપણે નિશાન જોયું તો અકલ સાહેબ નતું ને, અને અકલ સાહેબે બધું કરી દીધું ને, બરાબર. એટલે બોલવું તો ઘણું છે પણ હવે પાછો સમય જોઈ. હવે આપણા જેને આપણે સાંભળો આતુર છીએ, બરાબર ના બાપુ? એટલે અમારા વકીલ છે. બોલો, વકીલ તો ન માને કોઈ. વકીલ આવી વાતો માને નહીં, માને એને તો જો ને તો એને હારે વહીવટ હોય ને, આમ હોય તો આમ હોય. પણ વકીલે એમ કહ્યું ના બાપુ, ખરેખર વકીલ આ બેઠેલો 5-6 ભાઈઓ બહાર ગયા, આ વાસના 2-4 ભૂવા બહાર ગયા અને નક્કી કરીને આવ્યા. વકીલને કીધું ભાઈ તું બોલ. તો વકીલ કે હું શું બોલું, મને કંઈ ખબર જ ન પડે. અરે પણ તારે ક્યાં બોલવું છે, આ તો બોલાવશે મારો ભગવાન. અને જ્યારે વકીલ એક જ ઘાયે બોલી ગયો ને ત્યારે બધા ભાઈઓ નક્કી થઈ ગયું ના અકલ સાહેબ આવ્યા, અકલ સાહેબે આ કામ કરી દીધું જોરદાર. અને અકલ સાહેબની જ આ મહેરબાની છે. વકીલ સાચું ને બાબુરામભાઈ? ખરેખર એટલે હું તો માત્ર નિયમિત એટલે ખાલી વાત કરી અને બધું મને ઢોળ દીધું છે. પણ છતાં દાદાની દયા છે. છેલ્લા 3 દિવસથી આમ નામ છું. 1:30 વાગે બપોરે આવ્યો, બાપુ આવ્યો ને પૂજા બોલીને આવ્યો તડકાનો. અને મને બાઇક 4 વ્હીલ નથી ફાવતું, છોકરા ફાવે, બાઇક જ ફાવે. એટલે આ મારા બધા મામા અને મામાના દીકરાઓ બધાને મને આશીર્વાદ આપો કે આવા કામ બધા કાયમ મારા માટે સારા જ થાય. બધા એવા મારા મામા બધા મને આશીર્વાદ આપે, બધા મામા આશીર્વાદ આપે. વાહ વાહ, બોલ સોયાનાથની જય. આ બાપુ બોલી ગયા. છેલ્લે બાપુ જ હોય ને, હા, પહેલા બાપુ હોય ને છેલ્લે બાપુ હોય. એટલે હવે ના બાપુ માં હું બહુ બોલું તો આ તો હિમાલયમાં ગુલ્ફી કોઈ વેચવા જેવું થાય. આ તો બધા મારા વડીલો છે. આ બધું હિમાલયના બધા પહાડ છે. એટલે મારી ગુલ્ફી ન હાલે, પણ છતાંય મારી બેડે બોલ્યો ભાઈ. કારણ કે સાધુ સમાજ ભેગો થયો એમાં તમારે સત્સંગ કરવો, વાતો કરવી એટલે બહુ અઘરી. હા, બહુ અઘરી વાત. હિમાલયમાં ગુલ્ફી વેચાય જેવું થાય. સાધુ સમાજ મળ્યા હોય ને ત્યારે સત્સંગ ન કરાય. કે બાપુ કે સોલંકી બાપુ, હા સેવડ જાઓ. બાપુ સંપ્રદાય બાપુ આપણને આશીર્વાદ રૂપે 2 શબ્દ કહેશે. મંચ પર બેઠેલા પૂજ્ય મહામંડલેશ્વર જૂના અખાડાથી, શ્રી પંચદશ નામ જૂના અખાડાથી પૂજ્ય હરિગીરી બાપુ પાસેથી જેમને દીક્ષા લીધી, હમણાં કુંભની અંદર નામદાન લીધું એવા પૂજ્ય શામળદાસ બાપુ, ગિરી બાપુ કહેવાય, પરિવારમાંથી છીએ એટલે સૌને પ્રણામ અને વંદન કરું છું. બધાને બાપુએ કીધું કે આશીર્વાદ રૂપે 2 શબ્દ, પણ મેં તો બહાનું લીધેલું છે ખાલી. એટલે આશીર્વાદ તમે આપવાના મને અધિકારી છો, હું ના આપી શકું. તમારા બધાને આશીર્વાદ મને મળે એવી આપને સૌના ચરણોમાં વિનંતી અને વંદન સાથે આપણે કહ્યું એમ સાધુ સંતોની આમ જનતાની સભા હોય તો એમાં હું બધું બોલી નાખું, પણ સાધુ સંતોની સભા હોય એમાં બોલવું અઘરું. પણ મને આનંદ એ વાતનો થાય છે, મને હરખ થાય ગોવિંદ બાપુ આ સમાજને જ્યારે જોઉં ને ત્યારે મારું રોમ રોમ પુલકિત થાય. મને એમ થાય કે આમના ચરણની રજ લઈને માથે ચડાવવું ને આમને આશીર્વાદ દઉં.
એ તમને રૂડા રૂપાળા જોઈને મને એવું નથી થતું. તમારો દરવેશ જોઈને મને એવું નથી થતું. તમે મોટી માળાઓ પહેરી હોય ને તમે ભગવત ચિત્રી માથે રાખી હોય ને છાપા બાંધ્યા હોય ને એના કારણે નથી થતું. પણ આપે અને આપના પૂર્વજોની પેઢી પરંપરાથી જે પુણ્ય કર્મ કર્યું છે ને એ પુણ્ય કર્મને નમવાનું મન થાય છે. એ સવાલ થાય કે આ પુણ્ય કર્મ કયું? તો જે મેઘલીગત છે, આપણો મેઘવાળ સમાજ, આપણો દલિત સમાજ, એને જ્યારે કોઈ ધર્મના લોકો બોલાવતા નહોતા, તુલસીદા બાપુ કોઈ ઊભા નહોતા રહેવા દેતા, કોઈ વાત નહોતા કરતા, કોઈ ચિત્ત નહોતા કરતા, ત્યારે તમે અમારા ગુરુ બન્યા અને અમારા ગુરુ બનીને અમને સદબોધ આપ્યો અને અમને બધાને ધર્મના પંથે વાળવાનું કામ તમે કર્યું ને એટલે તમને નમવાનું મન થયું. ધર્મ જાગરણની વાત હમણાં દેવેન્દ્રભાઈ આપણી વચ્ચેથી ગયા, પણ ખેર એ નથી, એને કરવી જોઈએ આ વાત. પણ પાટણ પદમનામ અવતરણ આપ્યા 32 અક્ષર બોલ બારના, 32 બોલ આપ્યા, પદ્મ પુરાણ આપ્યું, પદ્મનામ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો અંશ અવતાર ભગવાન પદ્મનામજી, એમના 7 શિષ્યો છબીલાજી, મોહનજી, અધ્યારુજી, આજી, ઓમજી, એમાંથી આ પરંપરા આપણી હાલી. ઘણા કેટલાક લોકો કહે છે કબીર સાહેબ સાથે એમનો સંવાદ થયો તો, પણ હું એ મતનો નથી. કદાચ વિચારભેદ હોય દરેકનો, પણ મેં જે હિસ્ટ્રી વાંચી છે, મેં જે ઇતિહાસનું વાંચન કર્યું છે, મને ખબર છે પાટણની અંદર આ સદરા જયસંગે જેથી નવાણ ગળાય નવાણે નીરનો આયા ટાંક લગાર વીર મેઘ માયા એની કાયા ઓમી જુઓ પાણીડા ભરે 9 લાખ પણિયા. કાયા આપી મેઘ માયા એટલે કહેતા તું ક્યાંથી આવ્યો? કે રનોડાથી આવ્યો. શું જાતે છો? કે હું અછૂત છું. તો 32 લક્ષનો છો ને આ કામ કરે 32 લક્ષનો તો હું એ છું. મેં મારી કાયા નથી આપી. સદરા જયસંગ કહે છે, સદરા જયસંગ એનું નામ, માતાજીએ એને અજીતા સિદ્ધિ આપી હતી બાર્બરિક જીષ્ણુનો વધ કરવા માટે. એને તપ કર્યું, જેમ શિવાજી મહારાજને ભવાની આપી હતી શમશેર તલવાર, એમાં આપી હતી કે આ કંકણ લે, તને અજીતા સિદ્ધિ કંકણ આપું છું. એટલે જયસંગની આગળ સિદ્ધરાજ લાગ્યો કે આની પાસે સિદ્ધિ છે. અને ભોજરાજને હરવી અને માળો પર માળવાને જીતો જે દિવસે, તેથી અવંતિકાપતિ કહેવાનો. અને સૌરાષ્ટ્રની અંદર આવીને જેથી જીત હાંસલ કરીને તેથી ત્રણેય દેશને જીતવા વાળો ત્રિભુવન ગંડ અવંતિકાપતિ સિદ્ધરાજ જયસિંહ. ત્રિભુવન ગંડ અવંતિકાપતિ સિદ્ધરાજ જયસિંહ જયસંગ. સદરા જયસંગે અને એને એ 32 લખણો. એને ઓલાને પૂછ્યું કે મેં આવું ઉદાર મન નથી રાખ્યું, તું કેવી રીતે રાખે છે? કે તો મારી કથા બહુ લાંબી છે દરબાર, મારી કથા લાંબી છે. શું છે કથા? વાત કર. હું મારી કાયા હોમમાં આવ્યો છું, મારા દેહનું દાન આપું છું. નર્મેક કરવો છે ને 1008 શિવાલય પાણી વગર રહે અને શસ્ત્રલિંગ સરોવરમાં પાણી ન આવે, તમારા માટે શરમ કહેવાય, જગત માટે લાંછન કહેવાય, આપણા દેશ માટે અને આપણા રાજ માટે લાંછન. હું મારી કાયાનું બલિદાન, પંડિતોએ કીધું નર્મેક કરો એટલે હું આ માથું આપું છું. તો મારે તને કાંઈક આપવું પડે, મફતમાં લેવાય નહીં. તો કે બોલો. એટલે વીર મેઘમાં એ કીધું કે હે રાજા, અમારી કથા લાંબી છે. અમે તો 2 ગામના સીમાડા વચ્ચે રહી છીએ. અમને લોકો સીમાડિયા કહે છે. અમારી હારે વ્યવહાર નથી રાખતા, અમારી હારે કોઈ બાબતની વાતચીત નથી થતી. તો અમે કોની હારે અમારી દળદળ ગઈ? એટલે કે તો તમે શું ઈચ્છો છો? એણે કીધું હે રાજા, તમે 2 ગામના સીમાડા વચ્ચે રહી સીમાડિયા કહેવાય છે ને, તો તું અમને ગામમાં પ્રવેશ આપ. કમસે કમ ગામમાં અમે રહી શકીએ ને એવું તું અમને કરી દે વ્યવસ્થા. સદરા જયસંગ કે બરોબર, યસ. બીજું બોલો. એ કે અમે પૂર્વ દિશામાં રહીશું, જેથી કરીને સૂર્યની કિરણો પહેલી અમને મળે અને પછી ગામને મળે. કે યસ.
એ કે અમે તુલસી અને પીપળાની પૂજા કરશું, અમારે અમારા પૂર્વજોનું તર્પણ કરવું છે. કે યસ. ચોથું માંગ્યું કે મને હિન્દુઓના 16 સંસ્કાર જોઈએ છે. આ ઉપરલો કોઈક સરપંચ છે બધું. મારે હિન્દુઓના 16 સંસ્કાર જોઈએ છે. હિન્દુઓના 16 સંસ્કારની વાત આવી એટલે રાજ્યસભામાં જે પંડિત બેઠા હતા પંડિતે થોડોક વિરોધ કર્યો કે 4 વર્ણ છે એમાં ઉતરતા ક્રમમાં એક અધિકાર આપણે 4 અધિકાર ઘટાડતા જઈએ છીએ અને આ તો શુદ્ર વર્ણ છે એને એક અધિકાર ના અપાય. અને ત્યારે સદરાજ જયશંકે સમજૂતી કરીને 16માંથી અડધા 8 સંસ્કાર આપવાની વાત અને આખી સભાએ કબૂલ કરી અને એ પણ યસ કીધું 16માંથી 8 સંસ્કાર તમને આપવામાં આવશે. અને પછી સદરાજ જયશંકે પૂછ્યું કે હવે માયાજી બોલો, તમે મેઘમાયા બોલો, હવે શું તમે કહો છો? ત્યારે એક પગે ઊભા રહીને વીર મેઘમાયા સદરાજ જયશંકે આગળ એવું કીધું કે હવે તો તમારે બોલવાનું, હવે મારે ક્યાં બોલવાનું છે? એટલે કે કેમ એવું બોલો છો? કે આ બ્રાહ્મણ તો અમને અડતા નથી, અડતાથી અભડાય છે. તો તમે તો કીધું કે આ હોલમાંથી 8 ભલે 8 પણ 8 સંસ્કાર આપશે કોણ? આવડા તો અડતાય નથી અમને, આવડા અમને અડતાય નથી, 8 કોણ આપશે? અને ત્યારે વીર મેઘમાયાના કહેવાથી સદરાજ જયશંકે રાજસ્થાનના ગર્ગ ગોત્રના બ્રાહ્મણોને બોલાવી અને આ સમાજનું ગોરપદું સોંપવાનું કામ કર્યું. તમે આજથી આમનું ગોરપદું કરો અને આમનામાં સંસ્કાર સિંચનનું કામ કરો. બરાબર. હવે બોલો તો કે મારે હિન્દુ જીવન જીવવું છે તો મારે તો હવે ગુરુ પણ જોઈએ, હિન્દુ પદ્ધતિમાં ગુરુ જોઈએ, ગુરુ આપો. એટલે પાટણની અંદર પદ્મનાભ સ્વામી જે હતા ને, પદ્મનાભજી, એમના 7 શિષ્યો હતા. એમાંથી છબીલાજી, આજી, ઓમજી, અધ્યારુજી, મોહનજી. ઓમજી અધ્યારુજી, હું અધ્યારુજીનો વંશજ છું, મને ખબર છે. મારી 54 પેઢી થાય બાપુ. શંભુ, બળદેવ, મૂળદાસ, ભાણદાસ, ગોવિંદરામ, ઉગમસિંહ, પાલા, સૌગણ, સુરાના, સાણા, રૂડા, જીવા, વસ્તા, ટિહળ, રૂગનાથના. આ અમારી 16 પેઢી ઝાંઝરકામાં ગઈ મને ખબર છે. પાટણથી નીકળ્યા, અમદાવાદ આવ્યા, મ્યુનિસિપાલ કોઠાની અંદર દાણી લીમડા, ગોળ લીમડામાં આપણા પૂર્વજો નરસિંહ મંદિરો સ્થાપ્યા. હું ત્યાંથી અમારા પર વડવાઓ પાછા જ પેઢીથી પાછા બાવળા રોકાણા, ત્યાં પણ મારું ઘર છે, ત્યાં 5-15 પેઢી રોકાણા. જોધા બાપાના સાનિધ્યમાં રહે. અમારા એ મકવાણા પરિવાર, મારું લોહી એ જ છે. હું ગામ હકા ટૂંગીયો છું, મારી મૂળ હાથ તો એ જ છે. હું ગામ હકો છું ટૂંગીયો. ત્યાંથી અમે અડાળા આવ્યા અને અડાળામાં 5-7 પેઢી રહ્યા. પછી ઝાંઝરકા આવ્યા. ઝાંઝરકામાં આવ્યા અને અમારા મનુબાપુ 16 પેઢી થઈ. આ કામ આપણે 55 પેઢીથી કરતા આવ્યા છીએ. કેટલી? મારા તમારા બાપ દાદાઓ 55 પેઢીથી આ કામ કરતા આવ્યા છે. એટલે મેં મારી વાતને શરૂઆતમાં એટલે કીધું કે તમને ભાડું નથી, દોડીને પગે લાગવાનું મન થાય, તમારી ચરણ રજ માથે ચડાવવાનું મન થાય. એનું કારણ 54-55 પેઢી તમે ખપાવી નાખી. જ્યારે બીજા કોઈ અમને નહોતા બોલાવતા ત્યારે તમે ગૌરવ બન્યા. ઓલા દરબારના કહેવાથી, સદરાજ જયશંકના કહેવાથી. ખેર લાંબી વાત છે, પણ ભગવાન નરસિંહ ભગવાનનું મંદિર છે એટલે એ સંદર્ભમાં વાત ના કરે, પણ એનો ઉલ્લેખ બહુ ઘણો છે. એ વખતે હતું બધું, હશે જ. એમાં પણ ઘણી કથાઓ આવે છે. અનુસૂચિત જાતિ આપણો સમાજ છે, SC વર્ગમાં જ કેમ નરસિંહ ભગવાનની ઉપાસના, તો એની પણ બહુ કથા સમજવા જેવી છે. ભગવાનનું સ્વરૂપ ઉગ્ર હતું, તો મારી નાખ્યો હરણાકસ મારી પેલાદા થાપ્યો. પણ પછી શાંતિ કેવી રીતે થાય? આખું બ્રહ્માંડ અળગવા લાગ્યું. સાક્ષાત બ્રહ્મ હતો, કેવી રીતે થાય? ભગવાન શિવજીએ સર્વ અવતાર લીધો. સર્વાવતાર શિવજીનો સર્વ અવતાર છે. ભગવાન નરસિંહનું 2 રૂપ છે, નર અને સિંહ.
અડધો નર અડધો સિંહ. પણ સરભ અવતાર છે ને, સર્વેશ્વર, સરભેશ્વર, એ 8 જુદા જુદા 8 પ્રાણીઓના અલગ અલગ અંગ ઉપાંગ સાથે ધારણ કરેલો અવતાર શિવજીએ, એટલે સર્વેશ્વર અવતાર. અને સર્વેશ્વર અવતારે ભગવાન નરસિંહજીને કંટ્રોલ કરવાનું કામ કર્યું. આવી કથા છે. અને એ વખતે ભગવાનની ઉપાસના કરવામાં ભક્તરાજ પહેલા, અને એની સાથે આ સમાજ એ વખતે હતો ને એ વખતે એને કોઠડી કરેલી. એને કારણ કે કોને આમાં આવે છે ને, પેલી કડી આવે છે, તને કોને ભણાયો હરખે. તો આ બધું તું કહેશ કે મારો હરિ છે, તો પણ હરિ તને હરિનું નામ કોણે? હરણાકંસ તો હું એક જ છું, મારી જ પૂજા થાય. એટલે એ સંઘમાં હતો ને, મેઘલીગતના સંઘમાં હતો, એટલે એને હરિ ઓળખાવ્યા. અને હરિ ઓળખાવ્યા એટલે એને અસલની ખબર પડી. ને અસલની ખબર પડી એટલે એના બાપ સામું જાગ્યો. જોકે હતું જ, એ તો મૂળમાં જ હતું. કોને સામે કોને વેરી તમારો કોણ કીજે. જ્યારે તમે જતો કમળમાં આંબો મોર્યો ત્યારે મનમાળા ફળ લીજે. તો એ વખતે એના વેરીનું નામ લીધું, મારો વેરી તો હરિ છે, મારો સૌથી અસલ વેરી હરિ છે. શ્રી નહોતું કીધું, હરિ નામનો માણસ છે ને એ મારો વેરી છે. પણ એ બાને હરિનું નામ લેવડાવ્યું. આ વાત સમજવાની. એટલે કોઈ કીધું નામ સમવડતો નહીં, હરિનું નામ સૌથી મોટું છે. ને એ નામ લીધું ને પછી પ્રહલાદનો જન્મ થયો. આપણા સંઘમાં આવ્યો, આપણી ગત હતી એને મતિ આપી, ગતિ આપી, અને પછી આ બધું આપવું. અને એટલે ભગવાન નરસિંહની ઉપાસના આપણા સમાજમાં જ પેટર્ન છે. હું અહીંથી જાઉં છું તો છોટાઉદેપુર કવાંટ જાઉં છું, આજે પણ બેડીના પાઠ થાય છે બાપુ. ભગવાન નરસિંહનું, શ્રી હરિ નરસિંહ ભગવાનના એની કૃપા જુઓ તમે. એ હવા કિલોની લોઢાની બેડી હોય બાપુ, એક કડીના અવાજે એ બેડીના 3 કટકા થઈ જાય. અને એક કટકો આકાશમાં ક્યાં ગાયબ થઈ જાય, આજે પણ સમજણ નથી પડતી. આવા મેં મારા જીવનથી બેડીના પાઠ મારા જીવનથી મેં અનેક કરેલા છે. કવાંટમાં, કાળીકાનમમાં જવું જ છું. અને આ વાણી એક જ હરકી હોય છે. એટલે ભગવાન નરસિંહનું રૂપ આપણા આ સમાજની અંદર જાગૃત સ્વરૂપે આપણે પૂજીએ છીએ. અને ભગવાન આપણા કામ કરે છે, આપણી વચ્ચે છે, આપણને એની કૃપા મળે છે. અહીં આજની અહીં પાટણા ગામની મને બાપુએ વાત કરી, ગોવિંદરામ બાપુએ, કે અમે ખાલી કલ્પના કરી. વકીલને તો આ વાતની પરિભાષા ન ખબર હોય ને એને કંઈ ખબર ન હોય. પણ 5 આગેવાનો જેને કીધું ને એને વકીલે જવાબ આપ્યો ને એમાંથી પ્રશ્નનો ઉત્તર મળી ગયો. અને એ ઉત્તર મળ્યા પછી જુઓ આ મંદિર, સરસ નૂતન મંદિર ભગવાન નરસિંહ નારાયણનું ચત્રભુજ સ્વરૂપે આપણી વચ્ચે ભગવાન બિરાજમાન છે. એ એની કૃપા છે. તો એ આપણા વચ્ચે બિરાજમાન છે તો એની કૃપા છે. ને એટલે મને ત્યાં આવવાનું થયું. મેં આવતા પહેલાં બાપુને કીધું હતું કે બાપુ એક ઉપાધિ આવી છે, મારે 1-2 ફોન આવ્યા છે અમદાવાદથી. કારણ કે હું માત્ર ધાર્મિક કામમાં જોડાયેલો છું એવું નથી, મારે રાજનૈતિક કામો પણ ઘણા હોય છે અને એવું બધું હોય છે. એટલે રાજકીય ઉઠાપટક ચાલતી હોય, રાજકીય ગરમાવો ચાલતો હોય, રાજકીય વાટાઘાટો ચાલતી હોય, અને એમાં તડજોડ કરવા જ્યાં જરૂર હોય અહીંયા જવું પડે. અને એ ગમે ત્યારે આવે. મને જ્યાં સુધી ફોન નહીં આવે ત્યાં સુધી હું અહીંથી નીકળવાનું નથી ગોવિંદ બાપુ. કારણ કે સમય અહીં જાય પછી વાણીમાં બેસી ભોજન કરશું, વાણીમાં બેસું, જોત થશે, પછી મને અનુકૂળ પડશે ત્યારે હું તમારી વચ્ચેથી વિદાય લઈશ. પણ આ બધી જવાબદારીઓ છે એ વહન કરવી પડતી હોય છે. મને આનંદ છે અહીંયા આ પરિવાર વચ્ચે. મને કાચું પાતળિયા છે, એક વખત મંડપ અહીંયા થયો તો મને આમંત્રણ આપ્યું હતું, પણ હું આવી નહોતો શક્યો બાપુ. હું જાહેર મંચમાં તમારી માફી માંગુ છું. એ વખતે હું નહોતો આવી શક્યો, તમને દુઃખ લાગ્યું છે. પણ મને ગામમાં આવ્યો, પાટણા, એટલે મને એ લગભગ ઘણા વર્ષો પહેલાં હું થતો મહંત હતો અને નવો મહંત બન્યો હતો. અને હું
તમે મને આમંત્રણ આપ્યું હતું કે બાપુ પાટણા પધારો. 2005 કે 4ની સાલ કે કદાચ હશે, 2000. ભજનમાં આવ્યો હતો ને, વગર આમંત્રણે ભજનમાં હું આવ્યો હતો અને બેઠા હતા ને ખૂબ આનંદ કર્યો હતો આપણે. હા, એટલે તમારી વચ્ચે અવારનવાર આવવાનું થાય છે, તમે બોલાવો છો એટલે આવવાનું થાય છે. અને તમારો ભાવ છે અમારા ઝાંઝરકાના મંદિર ઉપર. હું તો મેં પ્રવચનની શરૂઆતમાં કીધું એમ તમે મને આશીર્વાદ આપો, કારણ કે આ બધું એટલું બધું અઘરું કામ લઈને હું ફરતો હોઉં છું ને કે એની કોઈ સીમા નહીં. અને મને કોઈનો આધાર હોતો નથી, ખાલી નામનો આધાર છે શ્રી હરિનો. અને બીજા આશીર્વાદ તમારા બધાના હોવા જોઈએ મારા માથા ઉપર. તમારા એવા અઢળક આશીર્વાદ હોવા તો ને લાખ દળની દુશ્મનની ફોજ ઊભી હોય ને તો એની વચ્ચે આમ નીકળવું તો આમ સટ મારક થઈ જવો પડે એવા મને આશીર્વાદ તમે બધા આપો. કારણ કે હું કામકાજ રાજકાજ કરું છું અને રાજકાજમાં તો દુશ્મનાવટ સિવાય બીજી કંઈ વાત ન હોય. ત્યાં સત્સંગ નથી હોતો. પણ એ વખતે મેં મારી નિર્મળતાથી તમારી જેવા સાધુ સંતોના આશીર્વાદ લીધા હશે તો હું એમાં સફળ થઈશ. બીજી લાંબી કંઈ વાત નથી કરતો. આપણે બધા ખૂબ આગળ હમણાં બધા કાર્યક્રમો બીજા બધા છે, જમવાનું પણ છે, એટલે મારી વાતને ટૂંકાવું નહીં તો લાંબી ઘણી થાય એવી છે. પણ ઘણી અત્યારે 35 મિનિટ 30 મિનિટ જેવું બોલ્યો, એટલે તમે બધા મને આશીર્વાદ આપો એવી આપના ચરણોમાં વિનંતી સાથે મારી વાતને પૂરી કરું છું. આપ બધાના આશીર્વાદના અપેક્ષા સાથે બધાને જય નરસિંહ. હું મકવાણા પરિવાર વતી આપ સૌનો આભાર માનું છું અને ટૂંક સમયની અંદર આપણે નરસિંહ ભગવાનના ઓસબની જ્યોત ધરવાનો કાર્યક્રમ હોય એટલે થોડી વાર પછી બાપુ અને આપણે સૌ મંદિરમાં જ્યોત ધરવાનો કાર્યક્રમ કરીશું. અત્યારે આ ધર્મસભાનો કાર્યક્રમ પૂર્ણ થયો જાહેર કરીએ છીએ. આપ સૌનો ખરા હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ. નરસિંહ ભગવાનની જય. ચાલુ ચાલુ નરસિંહ ભગવાન. બસ બસ બોલો તો સારું લાગે લોકો. આવા સમરણ સાચા રે સામળિયાના સમરણ સાચા. સમરણ સાચા રે સામળિયાના સમરણ સાચા. સમરણ સાચા રે સામળિયાના સમરણ સાચા. એવા સમરણ સાચા રે સામળિયાના સમરણ સાચા. સમરણ સાચા ઓ સામળા રે સમરણ સાચા ઓ સામળા ગુરુ છે તમારો દાસ રે મારા સમરણ. એવા સમરણ સાચા ઓ સામળા રે સમરણ સાચા ઓ સામળા રે ગુરુ તમારો દાસ રે મારા સમરણ સાચા. એ
એવો દેવાનો જાયો રે નરહર દેવાનો જાયો એવો દેવમાનો જાયો રે નરહર દેવમાનો જાયો એવો દેવાનો જાયો રે નરહર દેવાનો જાયો એવો દેવમાનો જાયો રે નરહર દેવમાનો જાયો એવો દેવાનો જાયો હું બેઠો રે દેવાનો જાયો હું બેઠો એનું પુરુષોત્તમ નામ રે મારા આ દેવમાનો જાયો ઓ બેઠો રે દેવમાનો જાયો ઓ બેઠો રે નંદ પુરુષોત્તમ નામ રે મારા સમરણ દાતા એ એવો દેવાનો જાયો હું બેઠો રે દેવાનો જાયો હું બેઠો નામ રે મારા એ દેવમાનો જાયો ઓ બેઠો રે દેવમાનો જાયો ઓ બેઠો રે નંદ પુરુષોત્તમ નામ રે મારા સમરણ દાતા એવો બાવલા ચંદન નો રે નરહર શુક્લા ચંદન એવો બાવલા ચંદન નો રે નરહર શુક્લા ચંદન નો એવો બાવલા ચંદન નો રે નરહર શુક્લા ચંદન એવો બાવલા ચંદન નો રે નરહર શુક્લા ચંદન નો એવો બાવલા ચંદન નો ઉપારણું રે શુક્લા ચંદન નો ઉપારણું મય કોયડા પુરુષોત્તમ નાય રે મારા સમરણ એવો બાવલા ચંદન નો ઓ બારણું રે શુક્લા ચંદન નો ઓ બારણું મય કોયડા પુરુષોત્તમ ગાય રે મારા સમરણ એ બાવલા ચંદન નો ઓ બારણું રે બાવલા ચંદન નો ઓ બારણું મય કોયડા પુરુષોત્તમ ગાય રે મારા સમરણ દાતા એવો બાવલા ચંદન નો રે નરહર શુક્લા ચંદન નો એ બાવલા ચંદન નો રે નરહર શુક્લા ચંદન નો બાવલા ચંદન નો રે નરહર શુક્લા ચંદન એવો બાવલા ચંદન નો રે નરહર શુક્લા ચંદન એવો બાવલા ચંદન નો ઢોલિયો રે શુક્લા ચંદન નો ઢોલિયો મય કોયડા પુરુષોત્તમ નાય રે મારા સમરણ એવા બાવલા ચંદન નો ઢોલિયો રે શુક્લા ચંદન નો ઢોલિયો માય કોયા પુરુષોત્તમ ગાય રે મારા સમરણ દાતા એ બાવલા ચંદન નો ઢોલિયો રે શુક્લા ચંદન નો ઢોલિયો મય કોયડા પુરુષોત્તમ નાય રે મારા સમરણ એવા બાવલા ચંદન નો ઢોલિયો રે શુક્લા ચંદન નો ઢોલિયો માય કોયા પુરુષોત્તમ ગાય રે મારા સમરણ દાતા એવા સમરણ સાચા રે રમણિયા એ સમરણ દાતા રે વોટ્સઅપે અમને ભરતીનો કાર્યક્રમ રાખેલો છે અમે કારણ કે અમારે મંજીરાવાળા નાથી ઓછા પડે એટલે અમે ભરતી કાર્યક્રમ રાખેલો છે એમાં જેને નોમ નોંધાવવું હોય એ નોંધાઈ દીજો એમાં સમાજને જે કંઈ આપણને જે છે એ વાર્ષિક પગાર નક્કી કરવાના છે કારણ કે જે ધંધો રોજગાર કઈ જ ન હોય ત્યાંથી આ મારી ભેગા આવતા રહી આપણે પાસે કઈ ગિરનાર ભણી નથી નહીં જવાનું અરે આ તો હીરની દોરી રે નરહર હીરની દોરી હીરની દોરી રે નરહર હીરની દોરી એવી હીરની દોરી રે નરહર હીરની દોરી હીરની દોરી રે નરહર હીરની
નરહર ગોકુળ બંધાણું એવું ગોકુળ બંધાણું રે નરહર ગોકુળ બંધાણું એવું ગોકુળ બંધાણું રે નરહર ગોકુળ બંધાણું એ ગોકુળ બંધાણું રે નરહર ગોકુળ બંધાણું એવું ગોકુળ બંધાણું ગોપાલનું રે ગોકુળ બંધાણું ગોપાલનું મય કોયડા પુરુષોત્તમ રાય રે મારા સંગ્રામ એવું ગોકુળ બંધાણું ગોપાલનું રે ગોકુળ બંધાણું ગોપાલનું માય પોયા પુરુષોત્તમ રાય રે મારા સંગ્રામ એવા સમરણ દાતા એ સમરણ સાચા રે એવા ગુરુજીએ બાંધી રે નરહર ગુરુજીએ બાંધી દેવી ગુરુજીએ બાંધી રે નરહર ગુરુજીએ બાંધી આવા ગુરુજીએ બાંધી રે નરહર ગુરુજીએ બાંધી દેવી ગુરુજીએ બાંધી રે નરહર ગુરુજીએ બાંધી આ તો ગુરુજીએ બાંધી હો આકડી રે ગુરુજીએ બાંધી હો આકડી મારા હૈયે હરકના માય રે મારા આવા ગુરુજીએ બાંધી ઓહા કરી રે ગુરુજીએ બાંધી ઓહા કરી મારા હૈયે હરખના માયા રે મારા સંગણ સાચા એ એવા ગુરુજીએ બાંધી હો આકડી રે ગુરુજીએ બાંધી હો આકડી મારા હૈયે હરકના માય રે મારા એવા ગુરુજીએ બાંધી ઓહા કરી રે ગુરુજીએ બાંધી ઓહા કરી મારા હૈયે હરખના માયા રે મારા સંગણ સાચા સાચા રે રમણિયા એ સમરણ સાચા રે એવા ગુરુજીએ માંગ્યા રે નરહર ગુરુજીએ માંગ્યા એ ગુરુજીએ માંગ્યા રે નરહર ગુરુજીએ માંગ્યા ગુરુજીએ માંગ્યા રે નરહર ગુરુજીએ એ માંગ્યા ગુરુજીએ માંગ્યા રે નરહર ગુરુજીએ માંગ્યા એવા ગુરુજી માંગે તે આપજો રે ગુરુજી માંગે તે આપજો ગુરુ હું છું તમારો દાસ રે મારા સમરણ સાથે એવા ગુરુજી માંગે તે આપજો રે ગુરુજી માંગે તે આપજો ગુરુ હું તમારો દાસ રે મારા